જય વસરાજ, જય ગુરુદેવ, જય આશાપુરામાં, જય મસુમાં. અમે આવી ગયા છીએ તમારા માટે નવી રસોઈ લઈને. અમારી રસોઈ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે દાળ ભાતની રેસીપી તમને બતાવશું, કેમ કે બીજી અવનવી રસોઈ તો બધાના વિડીયોમાં હોય જ છે, અને દાળ ભાતની રેસીપી હજી સુધીમાં કોઈ વિડીયોમાં મૂકી નહીં હોય, તો આપણે જરૂરથી મૂકશું. કે કોઈ મિત્રોને કદાચ દાળ ભાત કરવામાં ફેર રહેતો હોય અને ઘરમાં કોઈને દાળ ભાત ન ભાવતા હોય બનાવવા, એટલી મહેનત કરી અને એટલી સરસ મજાના દાળ ભાત બનાવ્યા હોય છતાં પણ કોઈને ન ભાવતા હોય, તો જરૂરથી અમારો વિડીયો જોઈ લેજો અને એ રીતે તમે બનાવજો. ચોક્કસથી બધાને દાળ ભાત ભાવશે અને બહુ મસ્ત અને સરસ મજાના દાળ ભાત બનશે. તો ચાલો આપણે દાળ ભાતની રેસીપી ચાલુ કરીએ. આપણે દાળ ભાત કરવા માટે જો તમને રેસીપી બતાવું કે આપણે ભાત બાસમતી લેવા હોય તો બાસમતી તમે લઈ શકો છો, અથવા તો ખીચડિયા જીરા રાઈસ ભાત આવે એ, જે પણ દાળ ભાત આયરે તમને જે ભાવતા હોય અનુકૂળતા હોય તે ભાત તમે લઈ શકો છો. અત્યારે જો ભાતને ધોઈ ગરમ કરવા પાણી મૂક્યું હતું, એમાં ભાતને ઓરી દીધા છે. અને હવે હું તમને એમાં બતાવું કે આપણે શું નાખવાનું છે, એટલે એકદમ ભાત છૂટા થાય. તો છૂટા ન થતા હોય એનું કારણ એ છે કે આપણે ખીચડીયા ભાત વાર્યા હોય ને તો ઘણા વખત આપણે પ્રોબ્લેમ થાય છે કે ખીચડી જેવા થઈ જાય છે ને ચોટી જાય છે ભાતને, એવું બધું ઘણા એને પ્રોબ્લેમ થતો હોય, હાવ લોંદો થઈ જાય ભાત, એવું બધું થતું હોય ને, તો તમને એનું કારણ બતાવું. આ રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમારા ભાત સહેજ પણ ખીચડી જેવા નહીં થાય અને એક દાણો પણ ભેગો નહીં રહે, એકદમ સરસ મજાના છૂટા પડી જાય એવા ભાતની રેસીપી તમને બતાવું. જો આમાં 1 ચમચી આપણે ખાંડની નાખી દીધી છે. હવે આમાં આપણે અડધી પોણી ચમચી જેટલું મીઠું નાખી દઈએ. અને ત્યાર પછી સહેજ તો આપણે ચમચો આ રીતનું મિક્સ થાય એવી રીતે આપણે 1 ચમચી જેટલું એમાં તેલ એડ કરી દઈશું. ત્યાર પછી સહેજ અમથું આપણે એમાં ઘી નાખી દઈશું. જો તમે જોઈ શકો છો, જરાક એવું જ નાખવાનું છે આપણે ઘીને. અને અડધું ફાડું આપણે લીંબુનું નાખી દેવું અને ગેસને રાખવાનો છે મીડિયમ, ઢાંકી દેવાનું છે. અને વારે વારે એમાં ચમચો આપણે ફેરવવાનો નથી થતો, ઢાંકી અને મૂકી દેવાનું, ગેસને મીડિયમ રાખવાનું. અને આપણે થોડી વાર પછી એને ચેક કરી લેવાના કે આપણા ભાત પાકી ગયા છે કે કાચા છે, એ જરાક આપણે જોઈ લેવાનું. ન પાક્યા હોય તો પાછું આપણે ઢાંકી અને મૂકી દેવાનું છે. સરસ મજાના એકદમ છૂટા તમે જોઈ શકો એવા ભાત થાય. કેમ કે આપણે જો હવે પાકવા મૂક્યા છે, હવે આમાં લીંબુ બાકી છે, તો આપણે લીંબુ પહેલાં એડ કરી દઈએ. જો આપણે 5 મિનિટ ધીમા ગેસે ભાતને પાકવા દીધા છે અને તમે જોઈ શકો છો કે આપણે ભાતની રેસીપી તમને કેવી લાગી. અને તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાના છૂટા ભાત થયા છે ને. જો એકો એક દાણો નોખો પડી ગયો છે. આપણે જે રેસીપી પ્રમાણે બતાવ્યું છે એમ જરૂર ટ્રાય કરજો, તમારા ભાત છૂટા જ થશે. અને બાસમતી હોય તો ભલે અને ખીચડિયા હોય તો ભલે, કોઈ પણ ચોખા હશે તો તમારે છૂટા જ થાય. તમે આ રીતની ટ્રાય કરજો. તો આપણા ભાત તૈયાર થઈ ગયા છે, પાકી ગયા છે. હવે એને આપણે જારીમાં લઈ લઈએ એટલે થઈ જાય કમ્પ્લીટ. અને આ જ રીતની આપણે દાળ પણ બનાવવાની છે, તો તમને દાળની રેસીપી પણ બતાવું. એટલે દાળ ભાત તમારા ક્યારેય બગડતા હોય તો તમે આ રીતની ટ્રાય કરજો, એટલે ક્યારેય બગડશે નહીં અને બધાને ભાવશે પણ બહુ જ. દાળ બફાઈ અને તૈયાર થઈ ગઈ છે. હવે આમાં આપણે બ્લેન્ડર રાખી નાખીએ એટલે આપણે પછી વઘાર કરવાનો છે. કરવા માટે આપણે છે ને તેલ મૂકી દીધું છે. ઉપરથી વઘાર કરવો હોય ને તો પણ દાળને આ રીતની ઉકાળી લેવાની અને હળદર, ખાંડ અને મીઠું, લીંબુ નાખી અને ઉકળી જાય દાળથી પછી આપણે આને ડોયેથી વઘાર કરી લેવાનો. પણ આપણે એ રીતે નથી કરવાનો, આજે આપણે અલગથી કરશું. તો તમે જોઈ શકો છો તેલ આપણે મૂકી દીધું છે અને રાઈ એમાં નાખી દઈએ. અને આ આપણે ઝીણા સમારેલા મરચાં લીધા છે દાળ માટે, આ ટમેટા સમારેલા છે, મીઠો લીમડો છે, તજપત્તું છે અને આ 2 લવિંગ છે, 1 બાજુ અને 1 તજ, એ બધું લઈ લીધું છે આપણે. જો આપણે તેલ આવી ગયું છે તો રાઈ આપણે નાખી દીધી, થોડુંક આખું જીરું, સહેજ અમથા હિંગ નાખી દઈશું, 2 ભૂકા મરચાં નાખી દઈએ આપણે. અને ન નાખવા હોય તો પણ હાલે. મીઠો લીમડો, તજ, લવિંગ ને બાજુ એ બધું નાખી દઈશું, ટમેટા અને મરચાં આ બધું આપણે આમાં એડ કરી દીધું છે. હવે થોડી વાર આને પાકવા દઈશું. હવે આ સહેજ વાર રહેવા દઈશું. આપણે જે દાળનો મસાલો બધો નાખવાનો બાકી છે ને
એ આની અંદર નાખી અને પછી આપણે દાળનો બાફેલા માંડવીના દાણા આપણે અલગથી કાઢી લીધા હતા, તો હવે એ આપણે એમાં એડ કરી દઈએ. જો આપણે દાળ બાફામાં ખાંડ નાખી હતી એટલે અત્યારે આપણે મીડિયમ જોઈ પ્રમાણે જ નાખશું, જેવી ગળી ખાતા હોય એ પ્રમાણે કરવાની. અને પાછું આપણે મીઠું પણ આપણે નાખ્યું હતું બાફવામાં, એટલે અત્યારે પણ આપણે મીડિયમ રાખશું. ધાણા જીરું પાવડર, હળદર પાવડર અને સેજમથી આપણે જો તીખી ખાતા હોય તો લાલ મરચું પાવડર નાખશું, નકર આપણે લીલું મરચું તો આમાં નાખેલ છે જ તે. અને સેજમ તો આપણે ગરમ મસાલો પછી નાખશું. અત્યારે આટલું મિક્સ કરી લઈએ. જો આપણે સરસ મજાનું ઉકળવા માંડ્યું છે. હવે આમાં આપણે દાળને એડ કરી દઈએ. હાલો મિત્રો, જો આપણે દાળ થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટ અને મસ્ત મજાની, જોતા જ મન થઈ જાય ખાવાનું. આપણે દાળ ને ભાત છે તૈયાર, તો આવી જાજો બધા જમવા.